રાજ્યની અંદર ગરમી નવા નવા રેકોર્ડ બનાવી રહી છે, પાછલા રેકોર્ડ તોડી રહી છે। 100 વર્ષનો ગરમીનો રેકોર્ડ તૂટ્યો છે અને પ્રજા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે। ગરમીથી ત્રસ્ત લોકો હવે ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે। આ વર્ષે જે રીતે ગરમી રેકોર્ડ તોડી રહી છે એ જ રીતે વરસાદ પણ રેકોર્ડ બ્રેક રહેવાની આગાહી કરવામાં આવી છે। આઈએમડી અને સ્કાયમેટ દ્વારા તો ચોમાસાને લઈને પહેલેથી આગાહી કરાઈ જ હતી, પણ હવે વર્ષા વિજ્ઞાન મંડળે પણ પરંપરાગત પદ્ધતિ દ્વારા ચોમાસાની આગાહી કરી છે। આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડતા તાપમાનનો પારો રોકેટ ગતિએ ઉપર વધ્યો છે। અકળાવનારી ગરમી જીવલેણ બની રહી છે અને ઉનાળાની પૂર્ણાહુતિ પર ગરમી પણ ચરમસીમાએ છે, ત્યારે સૌ કોઈને વરસાદની રાહ છે। આ વર્ષે ચોમાસું પ્રમાણમાં લાંબુ અને સારું રહેવાની આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગ અને સ્કાયમેટના વૈજ્ઞાનિકોએ પણ આ વર્ષે અનુકૂળ ચોમાસાના પ્રારંભિક સંકેતો શોધી કાઢ્યા છે। ભારતીય હવામાન વિભાગે આ વર્ષે 5 જૂનથી 30 સપ્ટેમ્બર સુધીમાં 106% વરસાદની આગાહી કરી છે। દેશભરમાં ચોમાસાનો વરસાદ સારો રહેવાની પ્રબળ સંભાવના છે। 80% સ્થળોએ સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી છે, જ્યારે ઉત્તર પશ્ચિમ, પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે ખાનગી હવામાન આગાહી એજન્સી સ્કાયમેટે પણ આ વર્ષે દેશમાં 102% વરસાદની આગાહી કરી છે, એટલે કે ચોમાસું સામાન્ય કરતાં પ્રમાણમાં સારું રહેશે। स्काईमेट ने जो जारी किया है पूर्वानुमान वो सामान्य मानसून है। सामान्य का 102% रह सकता है, यानी लॉन्ग पीरियड एवरेज, यानी जो दीर्घावधि जो एवरेज होता है 1 जून से लेकर के 30 सितंबर तक पूरे भारत में जो बारिश होती है वो 868.6 मिलीमीटर होती है। तो उसका 2% ज़्यादा अगर उसमें जोड़ दिया जाए तो 886 मिलीमीटर बारिश का अंदाजा है पूरे ये 4 महीनों में मानसून के दौरान होने की संभावना दिखाई दे रही है। ભવિષ્યમાં બનનારી ઘટનાનો સહજ ચિતાર એટલે આગાહી। સદીઓથી નિષ્ણાતો દ્વારા હવામાન અંગેની આગાહી કરવામાં આવી રહી છે। વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ કેટલાક આગાહીકારો પરંપરાગત પદ્ધતિથી વરસાદની આગાહી કરે છે। આગાહી કરવાની પરંપરાગત પદ્ધતિમાં વૈજ્ઞાનિક ઉપકરણોની મદદ વગર પ્રકૃતિના સંકેતોના આધારે વરસાદનો વર્તારો કરવામાં આવે છે અને આવા આગાહીકારોને જૂનાગઢ સ્થિત કૃષિ યુનિવર્સિટી દ્વારા દર વર્ષે આગાહી માટે આમંત્રણ આપવામાં આવે છે। યુનિવર્સિટી દ્વારા આગાહીકારોને એકત્ર કરીને પરિસંવાદ યોજવામાં આવે છે અને સર્વસહમતિથી બહુમત આગાહીકારોની આગાહીને સર્વ સ્વીકૃતિ આપવામાં આવે છે। આ વર્ષે વરસાદની આગાહી માટે કૃષિ યુનિવર્સિટીમાં વર્ષા વિજ્ઞાન મંડળનો પરિસંવાદ યોજાયો અને આગાહીકારોએ આ વર્ષે 12 થી 14 આની જેટલો વરસાદની આગાહી કરી છે। જૂનના બીજા સપ્તાહથી ચોમાસાનું આગમન થઈ જશે અને 20 ઓક્ટોબર સુધી વરસાદની મોસમ રહેવાની વર્ષા વિજ્ઞાન મંડળના આગાહીકારોએ આગાહી કરી છે। ટ્રેડિશનલ નોલેજના આધારે જે આગાહીકારો આગાહી કરે છે તેમને આજે પોતાની આગાહી રજૂ કરશે। ખાસ કરીને 55 જેટલા આગાહીકારો પૈકી સામાન્ય સૂર એવો નીકળે છે કે જૂનના બીજા વીકથી 2 તબક્કામાં વાવણી થશે અને જૂન અંત સુધીમાં બંને તબક્કામાં વાવણી પૂરી થશે। સામાન્ય રીતે આ વર્ષે 12 થી 14 આની જેટલું વર્ષ જેવું વર્ષ થવાની આગાહી પણ કરી છે। સામાન્ય રીતે 50 થી વધારે લગભગ 54-55 જેટલા વરસાદના દિવસો રહેશે અને જૂનના બીજા વીકથી શરૂ થઈ અને ઓક્ટોબરની 20 તારીખની આજુબાજુ ચોમાસું પૂરું થશે। સામાન્ય રીતે વરસાદ સારા માત્રામાં થશે। ઘણા આગાહીકારોએ હેલીની એટલે અતિવૃષ્ટિની પણ આગાહી કરી છે, પણ એમાં બધા આગાહીકારોનો સૂર એ એકમત થતો નથી। એ જ રીતે ચોમાસા દરમિયાન જે વરસાદના દિવસોની ખેત ઊભી થઈ છે એ બાબતે પણ આગાહીકારોનો સૂર એકમત થતો નથી। હવામાનના પૂર્વાનુમાનમાં પરંપરાગત પદ્ધતિથી સેટેલાઇટ કે અન્ય વૈજ્ઞાનિક ઉપકરણો વગર જ પ્રાકૃતિક પરિબળોના આધારે આગાહી કરવામાં આવે છે। હવામાન નિષ્ણાતો પ્રકૃતિના એક સંકેતોને જોઈ અને પરિબળો તપાસીને આગાહી કરે છે। હવામાનની આગાહીની પરંપરાગત પદ્ધતિમાં કેટલાક સંકેતોને જોવામાં આવે છે, જેમ કે હોળીની જ્વાળા, અખાત્રીજનો પવન, વૃક્ષો પર ફળ ફૂલ પાંગરવાની પ્રક્રિયા, આકાશી ગર્ભ, વાદળોની રચના, ગરમીની તીવ્રતા, દરિયામાં કરંટ,
જમીનનું તાપમાન અને આકાશના બદલાતા કલર, આવા પરિબળોને આધારે નિષ્ણાતો હવામાન અંગેનું પૂર્વાનુમાન કરી શકે છે. પ્રાકૃતિક પરિબળોના આધારે કરાયેલું પૂર્વાનુમાન ભલે 100% સચોટ ન હોય, પરંતુ ઘણા અંશે વિશ્વસનીય બની રહે છે. આ વર્ષે 100%થી પણ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કૃષિ યુનિવર્સિટીમાં યોજાયેલા સંમેલનમાં આવેલા આગાહીકારો પૈકી મોહનભાઈ દલસાનિયા નામના આગાહીકાર આકાશી ગર્ભના આધારે વરસાદની આગાહી કરે છે. 35 વર્ષથી આગાહી કરતા મોહનભાઈએ આ વર્ષે પણ ખૂબ સારો વરસાદ પડવાની શક્યતાઓ દર્શાવી છે. આવો સાંભળીએ શું કહી રહ્યા છે આગાહીકાર. અમારું તારણ આકાશી ગર્ભ ઉપર છે. આકાશી ગર્ભ આ વખતે એટલા બધા સરસ પાક્યા છે, કારણ કે કાર્તિક મહિનાની પૂનમથી આકાશી ગર્ભ જે બંધાય એ વરસાદના જ વાદળો બહુ ઊંચા હોય છે બરફના રૂપમાં, અને 195 દિવસે વરસાદના રૂપમાં નીચે આવે, અને અમે કાયમી એની તારીખો લખતા હોઈએ છીએ. લગભગ ફાગણ મહિનાની પૂનમ સુધી જેટલા કસ બંધાય એની નોંધ કરવામાં આવે, અને ત્યાર પછી એ લિસ્ટ તૈયાર કરવામાં આવે કે કયા મહિનામાં કેટલો વરસાદ થશે. અને લગભગ આ વખતે વહેલા દિવાળી પહેલાંના ગર્ભ મેં નોંધ્યા હતા તો 8મી મે 18મી મે વરસાદ થયો. હવે પછી 25મી મે પછી એટલે આદ્રા નક્ષત્ર છે ત્યાંથી લઈને હાથિયા નક્ષત્ર સુધી ખેડૂતો વરસાદના નક્ષત્રો કહે છે. અને આમાં આદ્રા નક્ષત્રથી એટલે 21 તારીખ જૂનની 21 તારીખ પછીથી ચોમાસું સક્રિય થશે, અને બધાય નક્ષત્રોમાં સારામાં સારો વરસાદ થશે. કદાચ થોડી ઘણી બ્રેક આવે તો જુલાઈમાં કદાચ આવે, બાકી વરસાદ ઘણો સારો થશે. જમીનમાં પુષ્કળ પ્રમાણમાં પાણી જમા થઈ જશે, શિયાળુ પાક પણ સારા થશે એવું અમારું અનુમાન છે. આકાશી ગર્ભ ઉપરાંત હોળીની જ્વાળા, અખાત્રીજનો પવન, વૃક્ષો પર ફાલ આવવાની પ્રક્રિયા કે પછી પશુ પક્ષીઓના વર્તન પરથી પણ વરસાદની આગાહી થઈ શકે છે. આવા જ અન્ય એક આગાહીકાર ભીમભાઈ ઓડેદરા છે કે જેઓ પશુ પક્ષીઓના વર્તન પરથી આગાહી કરે છે. ભીમાભાઈ શું કહે છે વરસાદને લઈને તે પણ સાંભળીએ. કે જેઠ સુદ 11 ભીમ 11 એટલે કે 15 જૂનથી 23 જૂન સુધીમાં વાવણી થઈ જાય, ખૂબ વરસાદ થાય. એ પછી ધીમે ધીમે થતાં 15-20 દી જાય તો એક જોરદાર શક્તિશાળી સિસ્ટમ આવે છે, જે જુલાઈ બેસતા અષાઢ મહિનો બેસતા આવે, જે જુલાઈની 11 તારીખથી 25 તારીખ સુધી તાકતવર સિસ્ટમ રહેશે, અને એનો અસરને લઈને કેટલાક દિવસો ખૂબ મુસળધાર વરસાદ વરસશે. તે પછી નોર્મલ સમય થતાં આસો મહિનો આવી છે, એટલે આસો મહિનામાં વરસાદ ઋતુ પૂરી થતાં પછી એક શક્તિશાળી સિસ્ટમ આવશે, જેની અસર ગુજરાતમાં રહેશે અમુક ભાગોમાં, અને ભારતના કેટલાક રાજ્યોમાં ચોમાસું લંબાવાઈ જશે એવું અનુમાન છે. રાજ્યમાં પરંપરાગત પદ્ધતિથી હવામાનની આગાહી કરનારા આગાહીકારો પૈકી અંબાલાલ પટેલ તેની સચોટ આગાહીના કારણે રાજ્યભરમાં જાણીતા બન્યા છે. અંબાલાલ પટેલે પણ ચાલુ વર્ષે સારા વરસાદની આગાહી કરી છે. ત્યારે શું કહે છે વરસાદને લઈને અંબાલાલ પટેલ તે પણ સાંભળીએ. તારીખ 7 થી 14માં વૃશ્ચિક નક્ષત્રમાં વરસાદ થશે. વૃશ્ચિક નક્ષત્રમાં વરસાદ જે છે એ ચોમાસાનો પ્રથમ વરસાદ હશે, પરંતુ 22 થી 28 જૂનમાં નિરંતર ચોમાસું આવી જશે, અને 5મી જુલાઈથી 8મી જુલાઈ અને 2 થી 8 ઓગસ્ટમાં રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. જુલાઈ ઓગસ્ટમાં દેશ સહિત ઘણા ભાગમાં પૂરની સ્થિતિ રહેશે, જેમાં નર્મદાના જળસ્તરમાં વધારો થશે, તાપીના જળસ્તરમાં વધારો થશે, સાબરમતી નદીના જળસ્તરમાં વધારો છે, અને ચોમાસું સારું રહેવાની શક્યતા રહેશે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશમાં અર્થતંત્રને ઊંચું લઈ જવા માટે વરસાદ મહત્વનો ભાગ ભજવે છે. જો વરસાદ સારો રહે તો તમામ વર્ગના લોકો માટે આવનારું વર્ષ પણ સારું રહે. અને આ વર્ષે વેધર એક્સપર્ટ હોય કે પરંપરાગત આગાહીકાર, સૌ કોઈ નિષ્ણાત એકંદરે સારા વરસાદ અને લાંબા ચોમાસાની આગાહી કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. દરેક સનાતનીની એક ઈચ્છા હોય છે કે મારે ચારધામની યાત્રા કરવી છે, પછી એ ભારતમાં રહેતા હોય કે વિદેશમાં. પણ આ વખતે ચારધામની યાત્રા શરૂ થઈ ત્યારથી જ ચર્ચામાં છે, કારણ કે આ યાત્રામાં છેલ્લા 12 દિવસથી શરૂ થયેલી આ યાત્રા એમાં 42 યાત્રાળુઓના જીવ ગયા છે. શરૂઆતથી જ અવ્યવસ્થાની ભરમાર જોવા મળી છે. તંત્રના અણઘડ આયોજનના કારણે ભારે અગવડ શ્રદ્ધાળુઓને વેઠવી પડી છે. ત્યારે શું છે આ 12 દિવસનો ચિતાર ચારધામની યાત્રાનો, હવે એ જુઓ. હિન્દુ સંસ્કૃતિમાં પણ ચારધામની યાત્રાનું અનેરું મહત્વ છે. એટલે દર વર્ષે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ચારધામની યાત્રાએ જાય છે. આ વર્ષે પણ 10 મેથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા વધી જતાં ભારે અવ્યવસ્થા અહીં સર્જાઈ છે, અને 12 દિવસમાં આશરે 42 શ્રદ્ધાળુઓના મોત પણ નિપજ્યા છે.
ઉત્તરાખંડની સરકારના કહેવા પ્રમાણે સામાન્યથી પણ વધુ ભીડના કારણે આ અવ્યવસ્થા સર્જાઈ છે. દર વર્ષે આવતા શ્રદ્ધાળુઓની સરખામણીમાં આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા અનેક ગણી વધારે છે. 10 મેથી શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીમાં 9,61,302 શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા છે. 4,24,242 શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામના દર્શન કર્યા. 1,96,937 શ્રદ્ધાળુઓએ બદ્રીનાથ ધામના દર્શન કર્યા. 1,63,191 શ્રદ્ધાળુઓએ ગંગોત્રી ધામના દર્શન કર્યા. 1,76,993 શ્રદ્ધાળુઓએ યમનોત્રી ધામના દર્શન કર્યા. 23 મેના દિવસે 75,569 શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા હતા. આમ તો ચારધામની યાત્રામાં અકસ્માત કે દુર્ઘટના નવી વાત નથી. દુર્ગમ પહાડો અને બદલતા રહેતા હવામાનમાં કુદરતી આપદા અને દુર્ઘટના કે અકસ્માતો ચારધામની યાત્રામાં અવારનવાર સર્જાતા હોય છે. 14 મેના દિવસે કેદારનાથ ધામમાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ચારધામની યાત્રાએ આવેલા તમિલનાડુના શ્રદ્ધાળુઓ સિરસી હેલિપેડથી હેલિકોપ્ટર મારફતે કેદારનાથ ધામના દર્શન કરવા જઈ રહ્યા હતા. હેલિકોપ્ટરમાં બેસતા તેમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. હેલિપેડ પર ઉતરતા પહેલા હેલિકોપ્ટર હવામાં ફંગોળાવા લાગ્યું હતું. ત્યારબાદ તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને ડીજીસીએએ ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા હતા. હવામાં ફંગોળાયેલા હેલિકોપ્ટરમાં સવાર શ્રદ્ધાળુઓનો જીવ 3 મિનિટ સુધી તાળવે ચોંટાયેલો રહ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને મુસાફરોની મદદ કરીને તેમને મંદિર સુધી લઈ ગયા હતા અને આ અકસ્માતમાં નસીબ જોગે જાનહાનિ અટકી હતી. પરંતુ ચારધામની યાત્રા દરમિયાન ક્યારેક શ્રદ્ધાળુઓ સાક્ષાત મોતના દર્શન પણ કરી લે છે. દુર્ગમ પહાડો પર ચાલતા હાર્ટ એટેકથી કે ગભરામણ અને ડરથી પણ કેટલાક લોકો મોતને ભેટે છે. 10 મેથી શરૂ થયેલી ચારધામ યાત્રામાં 42 શ્રદ્ધાળુઓના મોત થયા. કેદારનાથમાં સૌથી વધુ 19 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા. યમનોત્રી ધામ પહોંચતા 12 શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા. બદ્રીનાથ ધામમાં 9 શ્રદ્ધાળુઓએ પોતાના પ્રાણ ખોયા. ગંગોત્રી ધામમાં અત્યાર સુધી 2 શ્રદ્ધાળુઓ મોતને ભેટ્યા. ચારધામની યાત્રાએ આ વર્ષે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું છે. શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોવાને કારણે ઉત્તરાખંડની સરકારની સૂચનાથી 31 મે સુધી ઓફલાઈન રજિસ્ટ્રેશન બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે રજિસ્ટ્રેશન વગર મુસાફરી કરવા આવતા મુસાફરો હવે પરેશાન બન્યા છે. ચારધામ યાત્રામાં ભારે ભીડને લઈ ગુજરાત સરકારે પણ માર્ગદર્શિકા જાહેર કરી છે. જે પ્રમાણે ચારધામ યાત્રા પહેલા નોંધણીને ફરજિયાત કરવામાં આવી છે. ઉપરાંત જે તારીખોની નોંધણી કરાવી છે તે જ તારીખે શ્રદ્ધાળુઓએ જવું પડશે. આ સિવાય ટૂર ઓપરેટર પણ નોંધણી કરાવેલી છે કે કેમ તેની ચકાસણી કરવા યાત્રાળુઓને જણાવાયું છે. આ માર્ગદર્શિકામાં એવું છે કે ફરજિયાત રજિસ્ટ્રેશન કરીને જ જે તે રાજ્યમાંથી ત્યાં પ્રવાસીઓ જાય અને રજિસ્ટ્રેશન કર્યા વગર કોઈ પ્રવાસી ત્યાં ના પહોંચે. જો કોઈ પ્રવાસીઓ ત્યાં યાત્રાળુઓ જાય છે તો એક ચોક્કસ પોઈન્ટથી એમને ત્યાં અટકાવવામાં આવશે કારણ કે વ્યવસ્થાનો ભાગ છે. બીજું કે જે તારીખ રજિસ્ટ્રેશનની તમને મળી છે યાત્રાળુઓને એ જ તારીખે ત્યાં મુસાફરી કરે જેથી વ્યવસ્થા સચવાઈ શકે, અન્ય કોઈ તારીખે નહીં જાય. આ અંગે ટ્રાવેલ ઓપરેટર્સ એસોસિએશનના સભ્યોની એક મિટિંગ અગ્રસચિવ શ્રી પ્રવાસનના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી હતી અને દરેક ટ્રાવેલ ઓપરેટર્સ મિત્રોને પણ આ અંગેની સમજણ આપવામાં આવી છે કે જેથી એ એમના એસોસિએશનના સભ્યો અને દરેક પ્રવાસીઓ સુધી આ મેસેજ પહોંચાડી શકે. તો ફરીથી એક અપીલ કરવામાં આવે છે કે દરેક યાત્રાળુઓ પ્રવાસીઓને અને ટ્રાવેલ ઓપરેટર્સ મિત્રોને કે રજિસ્ટ્રેશન કર્યા બાદ જ એમ કે પ્રવાસીઓને ત્યાં મોકલે જેથી વ્યવસ્થા અને સલામતી જળવાઈ શકે. ચારધામની યાત્રામાં વધતી દુર્ઘટના અને મોતની સંખ્યાને જોતા હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પણ ચારધામ યાત્રા પર નજર રાખવાનું શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઉત્તરાખંડ સરકારને ચારધામ યાત્રા દરમિયાનની વ્યવસ્થા અંગે દૈનિક અહેવાલ આપવા જણાવ્યું છે. તંત્ર દ્વારા યાત્રામાં આવનાર યાત્રિકોની સલામતીને પ્રાધાન્ય આપીને વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે યાત્રાળુઓ પણ પોતાની સલામતી માટે સચેત અને જાગૃત રહે તે ઇચ્છનીય છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આપણું ગુજરાત જેની સમૃદ્ધિના દેશ દુનિયામાં ઉદાહરણ આપવામાં આવે ત્યારે આપણી છાતી ગદગદ ફૂલી જતી હોય, પણ ગુજરાતની એક કાળી બાજુ પણ છે. અહીંયા દારૂ સરળતાથી મળી જાય છે પણ પાણી નથી મળતું. ઉનાળામાં પાણીની સમસ્યા મોઢું ફાડીને ઊભી છે. રાજ્યના ટોટલ જેટલા પણ જળાશયો છે એમાં હવે માત્ર 50% પાણી પણ નથી બચ્યું અને પાણી માટે રોજ કેટલીય પળોજણ કરવી પડે છે. પણ જો દારૂ જોઈતો હોય
તો આટલી પળોજણ નહીં કરવી પડે. ગાંધીનું ગુજરાત છે, પણ ગામે ગામ, શહેરે શહેર જોઈએ એટલો દારૂ સરળતાથી મળી જાય છે. આખરે કેવી રીતે પાણીની તંગી અને દારૂની રેલમછેલ ગુજરાતમાં, હવે એ જુઓ. રાજ્યમાં ભર ઉનાળે પાણીની સમસ્યા મોં ફાડીને ઊભી રહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તો પાણીની વિકટ સ્થિતિ ઊભી થઈ છે. અંતરિયાળ ગામોમાં મહિલાઓને પાણી માટે ભટકવું પડી રહ્યું છે, તો શહેરોમાં ટેન્કર રાજ શરૂ થઈ ચૂક્યું છે. જો સમયસર વરસાદ નહીં પડે તો રાજ્યમાં જળ સમસ્યા વધુ ઘેરી બનવાના પણ એંધાણ છે. અંતરિયાળ ગામોને જ નહીં પરંતુ નગર કે શહેરોમાં પણ જળ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે. હું તો બધી જગ્યાએ ફરું છું ને બધી જગ્યાએ અને અશ્મી સાહેબને મને રજૂઆત કરી છે કે દારૂની ભઠ્ઠી ચાલતી હોય, દારૂ વેચાતા હોય, તમામ બંધ કરો. કડી તાલુકામાં બહુ દારૂનું રસણ થઈ ગયું હોય તો બંધ કરવા માટે મારા પ્રયત્ન. રાજ્યના તમામ જળાશયોમાં 50%થી પણ ઓછો પાણીનો જથ્થો રહ્યો છે. તેમ છતાં જો સમયસર વરસાદ નહીં પડે તો રાજ્યમાં જળ સમસ્યા ઘેરી બનવાના પણ એંધાણ છે. તેમ છતાં તંત્ર પાસે પાણીને લઈ કોઈ જ નક્કર આયોજન નથી. 86 ડેમમાં તો 10% કરતાં ઓછું પાણી રહ્યું છે. સૌથી મોટા સરદાર સરોવર ડેમમાં પણ 55.17% જ પાણીનો જથ્થો છે. ઝોન વાઇઝ વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના 15 જળાશયમાં 29.36% પાણીનો જથ્થો છે, જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયમાં 47.21%, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 39.60% પાણીનો જથ્થો છે, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયમાં 17.33% પાણીનો જથ્થો છે અને કચ્છના 20 જળાશયમાં 29.98% પાણીનો જથ્થો છે. રાજ્યમાં દારૂ જોઈએ તેટલો અને પાણી ખપ પૂરતું પણ નથી મળી રહ્યું. તંત્રની નિષ્ફળતાનું બીજું કયું મોટું ઉદાહરણ હોઈ શકે? મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે અને દારૂની હોમ ડિલિવરી થઈ રહી છે. એટલે જ તો કહી શકાય કે જળની તંગી અને મદિરાની રેલમછેલ છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. આભમાંથી આગની સાથે સૂર્યદેવનો પ્રકોપ વરસી રહ્યો છે. ધરા તપી રહી છે અને આભમાંથી અગનગોળા વરસી રહ્યા છે. અસહ્ય ગરમી હવે જીવલેણ બની રહી છે. આ ગરમીએ 16 લોકોના જીવ લઈ લીધા છે. ગભરામણ, ખેંચ, હીટસ્ટ્રોકથી 16 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમી અનુભવાઈ રહી છે. દિવસ જ નહીં પણ રાત્રિનું તાપમાન પણ અસહ્ય રીતે વધી રહ્યું છે. એસી, કુલર કે પંખા વગર રહેવું પણ મુશ્કેલ બની ગયું છે. દિવસ દરમિયાન રસ્તાઓ પર સ્વયંભૂ કરફ્યુ જોવા મળી રહ્યો છે. લોકો કામ વગર ઘર બહાર નથી નીકળી રહ્યા. ગરમીમાં સામાન્ય રીતે હીટ સ્ટ્રોક, ગભરામણ અને ખેંચના દર્દીઓની સંખ્યા વધી જાય છે. ગરમીના કારણે જેમાં સુરતમાં 9 લોકોના મોત, વડોદરામાં 4 લોકોના મોત થયા છે, મોરબીમાં 1નું મોત, જામનગરમાં 1નું મોત, તો રાજકોટમાં પણ 1નું મોત થયું છે. રાજ્યમાં તાપમાનનો પારો રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. છેલ્લા 4 દિવસથી સૌથી વધુ તાપમાન અમદાવાદ શહેરમાં નોંધાઈ રહ્યું છે. 24 મેના રોજ અમદાવાદમાં 45.5 ડિગ્રી, ગાંધીનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 44.8 ડિગ્રી, વડોદરામાં 44 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી, અમરેલીમાં 43.8 ડિગ્રી, રાજકોટમાં 42.7 ડિગ્રી, ભુજમાં 42.5 ડિગ્રી, ભાવનગરમાં 42 ડિગ્રી, તો સુરતમાં 36.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં વધી રહેલા તાપમાનને લઈ સંદેશ ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું. સંદેશ ન્યૂઝની ટીમે ડામર, પતરા, આરસીસી, ડીપ વોટર, પાણીની ઉપરના સરફેસનું તાપમાન ચેક કર્યું, જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા. ટેમ્પરેચર મીટરમાં સૌથી વધારે તાપમાન માટીનું નોંધાયું, તો બહારના તાપમાન કરતાં રેતીનું તાપમાન 10 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું, જ્યારે સૌથી ઓછું તાપમાન ડીપ વોટરનું નોંધાયું હતું. બહારના તાપમાન કરતાં ડીપ વોટરમાં 10 ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું, તો વધી રહેલી ગરમીના પગલે તંત્ર પણ એક્શન મોડમાં આવ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન નેટ લગાવાઈ છે. અમદાવાદમાં એરપોર્ટ, સારંગપુર અને કોતરપુર સિગ્નલ પર ગ્રીન નેટ લગાવાઈ, તો રાજકોટમાં રેસકોર્સ વિસ્તાર અને અન્ય મુખ્ય ટ્રાફિક પોઈન્ટ પર નેટ લગાવાઈ. કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોને છાંયડો મળે તે હેતુથી એ ટ્રાફિક પોલીસ દ્વારા નેટ લગાવાઈ છે. તો
તો સુરતમાં કાળઝાળ ગરમીથી બચવા લાજપોર જેલમાં કેદીઓ માટે લીંબુ શરબત છાશનું વિતરણ કરાયું અને ભાવનગરમાં કાળઝાળ ગરમીને લઈ મહાનગરપાલિકા દ્વારા ORS-વાળા પાણીની વ્યવસ્થા કરવામાં આવી. અંગ દઝાડતી ગરમીથી અમદાવાદીઓ ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમી વધતા લોકોએ ચાની ચુસ્કી પણ ઓછી કરી નાખી. બપોરના સમયે લોકોએ ચા પીવાનું ટાળ્યું છે. સવારથી ગરમીનો અહેસાસ થતાં ચાનું વેચાણ પણ ઘટ્યું છે. ગરમીના કારણે ચાનો વેપાર 50% જેટલો ઘટ્યો હોવાનું ચા વિક્રેતા જણાવી રહ્યા છે. ગરમી એટલી વધી છે તો ગ્રાહકો 2 વાર પીતા હોય તો 1 જ વાર પીએ અને 12 થી 5 વાગ્યા સુધીમાં બિલકુલ ઠંડુ હોય છે કારણ કે ગ્રાહકો બહાર નીકળતા જ નથી. એમાં બહુ ઊંચો ધંધો થાય છે. ધંધામાં બહુ માર પડે છે. જેમ ગરમી વધે છે એમ પછી બહુ ઊંચું થઈ જાય છે. પહેલાં જેવો રહેતો નથી. તાપ અને ગરમીથી બચવા લોકો ઘરમાં પુરાઈ રહે છે, પરંતુ ઘરોમાં પણ એસી કુલર વગર રહેવું મુશ્કેલ બન્યું છે, જેથી લોકો સમુદ્ર કિનારે અને વોટર પાર્ક તરફ દોડી રહ્યા છે. રાજ્યના મોટાભાગના વોટર પાર્ક હાઉસફુલ રહે છે, તો દીવ અને દ્વારકા કે સોમનાથના દરિયા કિનારે પણ લોકો નીકળી પડ્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી આકરી ગરમીની આગાહી કરી છે. 4 દિવસ બાદ લોકોને ગરમીથી રાહત મળવાની સંભાવના છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.